કાકા બાબા બધાને રામ રામ. હું આવી ગયો છે તમારા વિશે મુકેશ પરમાર ખબર લઈને. જે રીતે આજ વાત કરી કે આજ મધ્યપ્રદેશના જો મુખ્યમંત્રી ને ડૉક્ટર મોહન યાદવ આજ ઝાબુઆ જિલ્લાના થાંદલા બ્લોકમાં આવેલો અને તેમાં આજ તેને ભાષણ દીધું કે જો સહાયતા સમૂહ છે તે 300 કરોડની યોજનાની આજ તેઓએ ઘોષણા કરી અને તેની યોજનામાં જો સહાયતા સમૂહ છે જો મહિલાઓ છે તે ખાસ કરી તેની યોજનામાં તે અને की लोन आले અને तिहुन लोन थी तिहुन रोजगार बनी सके इन पूरा मामला पर हेवी बधी बातें करी. फिर तिने बात करी कि झाबाમાં जो लगातार धर्मांतरणની વાત કરી. ધર્માંતરણના મુદ્દા પર તેવું કહેતું કે અગર जो आदिवासियों ने लगातार धर्मांतरण करावવાની વાત કરે તેના हम हमारी सरकारથી મદદની કઠોર કાર્યવાહી કરવું અને 3 જેલ મોકલ્યું. અને જેવી રીતે ગુંડા અપરાધીઓની વાતો કહ્યો મોહન યાદવે કે છાપવામાં એવી રીતની હરકત કરવાવાળા છે તે હું છોડવાના નથી અમારી સરકાર. આવવાવાળા સમયમાં हम સરકાર માધ્યમથી ઘણી બધી ઘોષણાએથી કરી છાપવામાં કે અલગ અલગ માધ્યમથી કેવી રીતની યોજના નીકળી શકે તાકી લોકોને તેનો યોજનાનો ફાયદો મળી શકે. તો એવી રીતની હું વાત કહેતી. બીજી વાત કહેતી કે ખાસ કરીને ઝાબવા હારું ઝાબવાના કઈ રોડની ઘોષણા કરી તો કઈ જગ્યા ખાસ કરીને વાત કરી ઝાબવાની તો વિધાનસભા વાઇઝ અલગ અલગ યોજનાઓનો માંગ કરી. ખાસ કરીને વાત કરી કે જો ભીલી ભાષામાં વાત તો કર્યો જો सांसद છે या આનો જો પૂર્વ जो कलसिंह भाभोर से जो विधायक होते हैं पूर्व तिने भी भाषण કર્યું. तिने भी અસલ પ્રશંસા કરી. ખાસ કરીને છાપવાની વાત કરી કે ભીલી ભાષામાં તેને કેવી રીતે લોકોને સમજાવવાની વાત કરી. એવી રીતે જો સાંસદ છે તે બી ભીલી ભાષામાં એક અલગ તરીકેની વાતો તેની ભાષણ કર્યું તાકી લોકોને આકર્ષિત કરવાની કોશિશ કરી તાકી તેની વાતોથી સાંભળી શકે દેખી શકે. અને એવી રીતે લગાતાર ઝાબામાં મુખ્યમંત્રી આવી રહ્યો અને તેના માધ્યમથી લોકોની ઘોષણા તેની યોજનાને લોકોને લાભ લાડી શકે. ખાસ કરી જે એવી રીતે हम बात करें आज जिला प्रशासन की केवी रीतनी सुरक्षा होती पुलिस प्रशासन की सुरक्षा व्यवस्था अन्य माध्यमથી हेलिकॉप्टर तो आवेलो અને हेलिकॉप्टर पास उड़ी जाई રહ્યો છે. એવી રીતને આજ हम पूरी रिपोर्ट અને પૂરી જાણકારી બતાડી કે ઘોષણા બધી સાંભળી હોય તો હું બી તમને નાની નાની જો મેઇન ક્લિપ છે તે બતાડી. લેકિન એનો પૂરી કળમાં એવી રીતની મુખ્યમંત્રી આવ્યો અને લગાતાર એવી રીતની લોકોને ફાયદો મળે તેની બધી ઘોષણાને સરકાર કેન્દ્ર સરકાર ડબલ એન્જિનની જે સરકાર છે તેઓના ભરા વખાણ કરી અને તેઓની ખુદની બી વખાણ કરી. એવી રીતની વાત કીધી કે શ્રાવણનો મહિનો શરૂઆત થઈ ગયો છે. મહાકાલની જયકાર કરી અને તેને ભાષણની શરૂઆત કરી. એના પૂરા મામલા પર તેઓ શું કીધું તે તમે સાંભળો અને હું તમારી સામે એવી રીતની ખબરો અને જાણકારીઓ લઈને આવતા રહું. કાકા બાબા બધા રામ રામ. ऐसे दूध के उत्पादन बढ़ाने के लिए भी माता बहने का देवी डालना कराएंगे. आज परमात्मा की कृपा से मंच पर और मंच के सामने आपका उत्साह उमंग देखते बनता हमारी स्वसहायता समूह की जितनी बहनें यहाँ बैठी है और भी लाइव देखती लाखों बहनें